નિરાત બાપુ કહે છે કે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આજ અંત ને મધ્યમાં બોલે તે વસ્તુ છે સાચી. જે બોલે છે એ ભગવાન છે, પણ એ બોલે છે એ મુખનો વિષય નથી, કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી. બોલે છે બાર ભીતર એક નિરંતર. પણ જેને સદગુરુની સાંદ મળી હોય તો વસ્તુ શું બોલે છે એની ખબર પડે. બાકી આ ઇન્દ્રિયોનો વિષય નથી. અને તે વસ્તુ સાચી નિરાત બાપુ કહે છે કે એ જ વસ્તુ સત્ય છે. વિનારે મૂળનો એ છે વેલો, મન વાણી પર વધ્યો. આ વેલો જે છે એ મન અને વાણી પર વધેલો છે. અનુભવીના અંતરમાંહી, જે અનુભવી છે એના અંતરમાંહી નેહ નિરંતર લાગ્યો. હવે ને નિરંતર લાગ્યો છે. એક ઘડી પણ વાલો વિસરાય એવો નહીં, એવો નિરંતર છે, કોઈ અંતર નહીં. આવા વાલાનું દર્શન સદગુરુ મહારાજે કરાયું છે. પછી આગળ નિરાત બાપુ કહે છે કે વિનારે પંખનો એ છે પંખી, વીણ ઇન્દ્રિનો ભોગી. વિનારે પિંડનો એ છે પ્રાણી, વિના જોગ સંજોગી. આ જે પંખી છે એને પોખો નથી, એને શરીર નથી, કોઈ સાધન નથી, અને ઇન્દ્રિયોમાં આવયવો નથી, અને ઇન્દ્રિયોનો ભોગી પણ નથી. વિનારે પિંડનો જે છે પ્રાણી, અને કોઈ પણ પિંડ નથી, કોઈ શરીર નથી, અને વિના જોગ સંજોગી. આનો કોઈ સંજોગ નહીં. આ તો વિના જોગનો સંજોગી છે, આના માટે કોઈ જોગ છે નહીં. નિરાત બાપુ આગળ કહે છે વાણી મેં આવે વણસી જાય, નીર વાણી પદ સાચું. આ વાણીમાં આવે એવું નથી. નિર્વાણી, જ્યાં શબ્દની વિરામતા થાય ત્યાં આગળ તમારું મુકામ છે. વાણી વિરામ એટલે તમારા દેશમાં તમે આવી ગયા છો. પછી આગળ કહેશે કે નામ રૂપ ગુણથી ન્યારું. નામ રૂપ અને ગુણથી ન્યારું. જે કોટિક નામ છે એ પણ નહીં, જે દેખાય છે રૂપ, રૂપ પણ નહીં, અને રૂપનો જે પણ ગુણ હોય એ ગુણનીય નહીં. આ ત્રણ પદ મેલી અને આ ન્યારું પદ છે, અને એ ન્યારું પદ વાણીમાં આવે એવું નહીં. અને આ તો જાહેર પદ છે. કેવું પદ છે? જાહેર. કે જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે છે ત્યાં આત્મ સ્વરૂપ છે. હવે બીજું કશું છે નહીં, કેવલ એક તમારું આત્મ સ્વરૂપ આખા બ્રહ્માંડની અંદર વિલસી રહ્યું છે. નિરાત બાપુ કહે છે કે ઉત્પત્ત પ્રલય એને નહીં. આદ અનાદિનો એવો આ ઉત્પન્ન થયું નથી, એનો પ્રલય પણ થવાનો નથી, અને આદ અનાદિકાળ પહેલાથી આ સ્વરૂપ છે, આજનું નહીં. સૂર્ય ભી નહોતા, ચંદ્ર ભી નહોતા, નહોતા નવલખ તારા, તે દિન કા ભેગતા હમારા. ગોરખજી આજ આનંદ લેર લાગી. કબીર કહે છે આ તો આદ અનાદિકાળ પહેલાથી છે. પછી કહે છે કે નિરાત નામ ગુરુ તરે ને તારે, સદોદિત ને સદોદિત સત્ય હોય તેને સેવો. જેને ત્રણ કાળમાં નાશ ના હોય એવાને સેવો. નિરાત મહારાજ કહે છે કે જેનો કોઈ કાળે નાશ ન થાય, જેનો જન્મ નથી, જેનું મરણ નથી, જે આયુ નથી, જે જવાનું નથી, આવું વસ્તુનો અનુભવ કરવાનો.
બોલો સતગુરુ મહારાજ કી